નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓનો ભાગ 1 નો અભ્યાસ કરવાનો છે. આપણે પ્રકરણ 8 નો અભ્યાસ કર્યો રાશિઓની તુલના. હવે આપણે જોઈશું પ્રકરણ 9 સમય સંખ્યાઓ. હવે એના અંદર આપણે સૌપ્રથમ આપણે સમય સંખ્યા શું છે એનો અભ્યાસ કરીએ. તો સમય સંખ્યા એટલે શું? તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. તો જોઈએ આપણે વ્યાખ્યા. પહેલી આપણે વ્યાખ્યા જોઈએ સમય સંખ્યા. તો વ્યાખ્યા લખીએ સમય સંખ્યાઓ. તો વ્યાખ્યા લખીએ પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. સમય સંખ્યાઓ કહે છે. પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ, આ પીનો મતલબ શું છે, આ પીનો અર્થ શું છે? પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. જ્યાં પી બરાબર એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે પી. અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0, ક્યુ નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા જોઈએ જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ 0, ધન કે ઋણ હોઈ શકે અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0. હવે આનો મતલબ શું સમજાવું. પી એ 0, ધન અને ઋણ હોઈ શકે પણ ક્યુ નોટ ઇક્વલ ટુ 0. આ પી જે છે, પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. પણ આ પી ભાગ્યા ક્યુ એમાં પી એ 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે પણ ક્યુ નોટ ઇક્વલ ટુ 0. ક્યુ નોટ ઇક્વલ ટુ 0, ક્યુ 0 હોઈ શકે નહીં. જો ક્યુ 0 હોય તો એનો જવાબ મળી શકે નહીં. એટલે અહીંયા ક્યુ જો 0 હોય તો એનો જવાબ ના મળે. એટલે અહીંયા લખ્યું હોય ક્યુ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. તો આ થઈ ગઈ સમય સંખ્યા વિશે. હવે આગળ બધા જ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો સમય સંખ્યાઓ છે. બધા જ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો બધા શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. અપૂર્ણાંકો હોય, પૂર્ણાંકો હોય. પૂર્ણાંક એટલે જેમાં શૂન્ય હોય, ધન હોય અને ઋણ હોય એને પૂર્ણાંક કહેવાય. અને અપૂર્ણાંકો હોય, અંશ અને છેદ હોય એને અપૂર્ણાંકો કહેવાય. તો એ બધી સમય સંખ્યાઓ છે. જો પી એ ધન પૂર્ણાંક હોય તો એને ધન સમય સંખ્યા કહે છે. જો પી એ ધન પૂર્ણાંક હોય તો તેને ધન સમય સંખ્યા કહે. જો પી એ ધન પૂર્ણાંક હોય, જો પી એ ધન પૂર્ણાંક હોય એને ધન સમય સંખ્યા કહે છે. પી એ ધન પૂર્ણાંક હોય, આ પી હોય એ ધન પૂર્ણાંક હોય તો એને ધન સમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે તમે સમજો કે 2/3, 8/11. તો અહીંયા પી એ આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપ કહેવાય. તો એમાં પી એ ધન પૂર્ણાંક એટલે ધન સમય સંખ્યા કહેવાય. જો પી એ ઋણ પૂર્ણાંક હોય તો ઋણ સમય સંખ્યા કહેવાય. જો પી એ ઋણ પૂર્ણાંક હોય તો તેને ઋણ સમય સંખ્યા કહે છે. ઋણ સમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? ઋણ સમય સંખ્યા. તો પી એ ઋણ પૂર્ણાંક હોય તો એને ઋણ સમય સંખ્યા કહે છે. તો જોઈએ આપણે પીની જગ્યાએ આપણે ઋણ પૂર્ણાંક લખીએ. સમજો કે -7/8, -2/4,
7 તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપ કહેવાય. એમાં પી એ ઋણ ગુણાંક હોય તો પી એ આ જો 7 આગળ માઇનસ 2 ના આગળ માઇનસ તો એને ઋણ સમય સંખ્યા કહે છે. અને પી એ શૂન્ય હોય એને શૂન્ય સમય સંખ્યા કહે છે. જો પી એ શૂન્ય હોય તો એને શૂન્ય સમય સંખ્યા કહે છે. તો જોઈએ પી એ શૂન્ય હોય, પી એ શૂન્ય હોય તો તેને શૂન્ય સમય સંખ્યા કહે છે. જો પી એ શૂન્ય હોય એને શૂન્ય સમય સંખ્યા કહેવાય. તો પી શૂન્ય એટલે આજે પી ની જગ્યાએ આપણે શૂન્ય મૂકીશું. સમજો કે 0/3 0/7 તો પી એ શૂન્ય હોય એટલે 0/3 0 આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપ કહેવાય. પણ પી એ શૂન્ય હોય અહીંયા પી ની જગ્યાએ આપણે શૂન્ય મૂકીએ 0/3 0 તો પી એ શૂન્ય હોય એને શૂન્ય સમય સંખ્યા કહે છે. તો 0/3 એ શૂન્ય સમય સંખ્યા કહેવાય. 0/7 એ શૂન્ય સમય સંખ્યા કહે છે. ત્યારબાદ દરેક સમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. દરેક સમય સંખ્યાઓને સંખ્યા રેખા જે આપણે દોરી સમજાવીશું પછી દાખલા આવશે તો એ દરેક સમય સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. પહેલાં આપણે જોયું કે શૂન્ય હોય, ધન હોય, ઋણ હોય એ બધી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. પણ સમય સંખ્યાઓને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. સંખ્યા રેખા ઉપર અસંખ્ય સમય સંખ્યાઓ છે. સંખ્યા રેખા હોય ને એના ઉપર અસંખ્ય સમય સંખ્યાઓ છે. વળી બે સમય સંખ્યાઓની વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યાઓ છે. જોઈએ આપણે કઈ રીતે. તો સમજો કે આ એક સંખ્યા રેખા મેં દોરી. સમજો અહીંયા 0 है, અહીંયા 1 है, તો 0 અને 1 ની વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યા. સમજો કે અહીંયા 1 લખ્યો, અહીંયા 2 લખ્યા તો 1 અને 2 ની વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યાઓ છે. તો અહીંયા એવું કહેવાય કે સંખ્યા રેખા ઉપર અસંખ્ય સમય સંખ્યાઓ છે. વળી બે સમય સંખ્યાઓની વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યાઓ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 9.1 એનો અભ્યાસ કરીએ. એમાં પણ આપણે સમય સંખ્યાઓ શોધવાની છે. તો જોઈએ સ્વાધ્યાય 9.1 એમાં દાખલા નંબર 1 એમાં એવું કે નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ લખો. નિમ્નલિખિત સમય સંખ્યા ઓની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ લખો. 5 સમય સંખ્યાઓ લીખો. એમાં પહેલો આપણે દાખલો જોઈએ કે નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ લખો. જોઈએ આ પહેલો દાખલો -1 અને 0. -1 અને 0. તો અહીંયા પાંચ સમય સંખ્યાઓ આપણે શોધવાની. હવે સમજો કે અહીંયા છેદ આપેલો નથી, ખાલી સંખ્યા જ આપીએ. -1 અને એના છેદમાં કશું નહીં આપ્યું, 0 હોય એના છેદમાં પણ કશું આપ્યું નથી. તો અહીંયા આપણે શું કરીશું તો જોઈએ. તો અહીંયા પહેલું -1 આપ્યું એ બરાબર. તો એના છેદમાં -1/1 લખી દેવાના, કારણ કે આપણે સમય સંખ્યા શોધવાની છે. અને સમય સંખ્યા કોને કહેવાય કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપ, એટલે અંશ અને છેદ બંને હોય એને સમય સંખ્યા કહેવાય. પી ભાગ્યા ક્યુ સ્વરૂપ. તો અહીંયા
અહીંયા છેદમાં કશું નહીં આપ્યું એટલે -1 કર્યા, પણ એના છેદમાં કશું નહીં આપ્યું એટલે -1/1. બરાબર. હવે અને 0 આપે તો 0ના છેદમાં પણ 1, એ રીતે આપણે લખીશું. તો અહીંયા 5 સમય સંખ્યા શોધવાની કીધી. તો અહીંયા યાદ રાખવાનું કે 5 કીધી હોય ને, યાદ રાખજો કે 5 કીધી હોય અને એના ક્રમિક સંખ્યા આપી હોય 0 પછી 1, હવે 5 કીધી, હવે એના 5 સમય સંખ્યા કીધી હોય તો તમે 1 વડે ગુણો. આ છેદમાં 1 આપ્યા તો એને તમે 1 વડે ગુણો, પછી 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે ગુણો, 5 વડે ગુણો, 6 વડે ગુણો. તો તમે 6 વડે ગુણશો તો તમને એક્ઝેક્ટ 5 મળશે. તો તમે અહીંયા જુઓ, એનો હંમેશા યાદ રાખવાનું કે છેદ સરખા કરવાના. અહીંયા 6, 1 ગુણ્યા 6, અહીંયા પણ 6. તો અહીંયા આવશે -1 ગુણ્યા 6 એટલે -6 અને છેદમાં 6. બરાબર. અહીંયા 0 લખીએ તો 0 છેદમાં 1. હવે એને પણ કેટલા વડે, અહીંયા છેદમાં કેટલા આપ્યા 6, અહીંયા છેદમાં 6 આપેલા, તો અહીંયા છેદમાં 6 લાવવા માટે અહીંયા 6 વડે ગુણીશું. તો 0 ગુણ્યા 6 એટલે 0, 6. તો અહીંયા -6/6 અને 0/6 એની વચ્ચે 5 સમય સંખ્યાઓ આવી જશે. બરાબર. તમે 5 મૂકશો, અહીંયા છેદમાં 5 મૂકશો, જેટલા છેદમાં મૂકો એટલા અંશમાં મૂકવાના. બંનેમાં પાછું યાદ રાખવાનું કે છેદ સરખો હોવો જોઈએ. તો અહીંયા તમે લખો -6/6 અને 0/6 વચ્ચે આવતી 5 સમય સંખ્યા બરાબર. ચલો, -5/6, -4/6, -3/6, -2/6, -1/6, 1, 2, 3, 4 ને 5 થઈ ગઈ 5 એક્ઝેક્ટ. અને 0/6 તો આવશે જ નહીં, કારણ કે બંનેની વચ્ચે લખવાની છે. 6/6 અને 0/6 વચ્ચે આવતી 5 સમય સંખ્યા, એટલે આ એના આવે સંખ્યા અને આ પણ ના આવે. તો આના વચ્ચે કઈ આવશે? -5/6, -4/6, -3/6, -2/6, -1/6. છેદ તો દરેકમાં 6, 6, 6 હોવા જ જોઈએ, કારણ કે અહીંયા આપણે છેદ કેવો બનાવી દીધો હોય? સરખો બનાવી દીધો. જોઈ લો, 6 અને અહીંયા પણ 6. તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે સમય સંખ્યા શોધવા માટે, હવે કોઈ પણ વચ્ચે સમય સંખ્યા શોધવી હોય, પહેલું એક તો એવું યાદ રાખવાનું કે તમારે આમાં છેદ નહીં આપેલો. છેદ નથી આપેલો એટલે આપણે છેદમાં 1 લખી દેવાના. કેટલા લખી દેવાના? 1. હવે તમારે 5 સમય સંખ્યા શોધવાની છે. સમજો કે તમે છેદમાં 1 વડે ગુણો તો અહીંયા 1 આવશે, અહીંયા પણ 1, તો પણ 5 તો મળશે જ નહીં સંખ્યા. 2 મૂકશો તો પણ નહીં મળે, 3 મૂકશો તો પણ નહીં મળે, 4 મૂકશો તો પણ નહીં મળે, 5 મૂકશો તો પણ નહીં મળે. બરાબર. 5 સમય સંખ્યાઓ નહીં મળે. મળશે ખરા, 1 મળે, કોઈમાં 2 મળે, કોઈમાં 3 મળે, કોઈમાં 4 મળે, કોઈમાં 5 મળે. બરાબર. પણ તમને એક્ઝેક્ટ 5 જે મળવા એ મળશે નહીં. તો તમારે શું કરવાનું? -1 અને એને 6 વડે ગુણ્યા. સમજો કે કોઈ કે મારે 6 વડે નહીં ગુણવું, તો 7 વડે બી ગુણી શકો. એટલે 7 વડે ગુણો તો 1 વધારે મળે, પણ આપણે 5 જ લખવાની. બરાબર. સમજો કે મેં ડાયરેક્ટ 10 વડે ગુણવા, 10 એકા 10, અહીંયા પણ 10 એકા 10, તો એમાં જે 5 સમય સંખ્યા હોય 5 લખી દેવાની તમારે. બરાબર. એટલે તમે ઓછી નહીં પણ વધારે હોય તો ચાલે. બરાબર. તો અહીંયા 6 વડે ગુણ્યા તો તમને એક્ઝેક્ટ 5 મળી ગઈ. સમજો કે તમારે અહીંયા 7 વડે ગુણો તો તમને 6 મળશે. આવી સંખ્યાઓ કેટલી મળશે? 6 મળશે. 6 માંથી તમારે 5 લખી દેવાની. 7 વડે ગુણો, 8 વડે ગુણો, 9 વડે ગુણો, 10 વડે ગુણો, ગમે તે ગુણી શકાય. બરાબર. જોઈએ હવે આગળ બીજો દાખલો. હવે -2 અને -1 બીજો દાખલો જોઈએ. -2 અને -1. તો અહીંયા પણ આપણે જોઈએ. સમજો કે -2, તો અહીંયા પણ -2/1. અહીંયા હવે હું 6 વડે ગુણું તો હું 6 વડે ગુણું તો એક્ઝેક્ટ મને મળી જશે 5 સમય સંખ્યાઓ. પણ મારે હવે આ વખતે 6 વડે નહીં ગુણવા, મારે આ વખતે ગુણીશ 8 વડે.
કેટલા વડે 8 વડે. ચલો 8 વડે ગુણ્યા 8, અહીંયા પણ 8 વડે. છેદમાં જેટલા વડે ગુણો એટલા અંશમાં ગુણવાના. ચલો આ 2 8 16 માઇનસ 16, 8 એકા 8, -2 ગુણ્યા 8 એટલે -16 અને 8 એકા 8. બીજી સંખ્યા આપી -1, તો -1 છેદમાં 1, અહીંયા પણ 8 વડે, કારણ કે આપણે બંને બાજુ છેદ સરખો લાવવો પડે, બંને બાજુ છેદ સરખો લાવવો પડે. તો 8 એકા 8 અને -1 ગુણ્યા 8 એટલે -8. તો જોઈએ અહીંયા તો લખીશું 16/8 અને -8/8 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ બરાબર. ચલો -16/8 -15/8 -14/8 -13/8 -12/8 -11/8. 1 2 3 4 ને 5, આ 5 થઈ ગઈ. હજી પણ વધારે આવી શકે. જો આ બંને વચ્ચે આવતી તો -15/8 14/8 13/8 12/8 11/8 10/8 બી આવી શકે ને 9/8 બી આવી શકે. પણ આપણે 2 લખી નથી, કારણ કે આપણને કેટલી જોઈએ 5, તો આપણે 5 જ લખવાની. 2 ના લખો તો બી ચાલે. સમજો કે કોઈ કહે કે સાહેબ અરે અહીંયા 1 આપ્યા, 1 આપ્યો, અહીંયા 7 વડે ગુણો તો બી ચાલે, 8 વડે ગુણો તો બી ચાલે, 9 વડે ગુણો તો બી ચાલે, 10 વડે, તમે ગમે તેટલી સંખ્યા વડે તમે ગુણી શકો. પણ તમારે યાદ રાખવાનું કે લખવાનું આપણે 5 જ. અહીંયા તમે 10 વડે ગુણી શકો, બરાબર, સરળ પડે. 10 વડે ગુણો એટલે 10 એકા 10, 10 એકા 10, બરાબર. 8 એકા 8, 9 વડે ગુણી શકો, 10 વડે ગુણી શકો, બરાબર. કોઈ પણ 5 સમય સંખ્યાઓ લખવી પડે. ત્યારબાદ ત્રીજો દાખલો 4/5 અને -2/3. હવે અહીંયા તમે જુઓ, અહીંયા છેદ આપેલો હોય. પેલા બંને દાખલામાં જોયા હતા છેદ આપેલો નહોતો એટલે આપણે છેદમાં 1 મૂક્યા હતા. અહીંયા છેદ આપેલો હોય તો શું કરીશું? તો સૌ પ્રથમ તમારે લસા કાઢી દેવાનો. છેદ સરખો બનાવવા માટે આપણે શું કરીશું? સમય સંખ્યાની અંદર છેદ સરખો બનાવવો જ પડે. સમય સંખ્યાની અંદર છેદ સરખો બનાવવો જ પડે, તો તમે બે વચ્ચેની સમય સંખ્યાઓ આપણે શોધી શકીએ. તો અહીંયા તમે જુઓ, છેદ સરખો બનાવવા માટે આપણે શું કરીશું? 5 અને 3 નો લસા લઈશું. તો અહીંયા લખીશું 5 અને 3 નો લસા. તો 5 અને 3 નો લસા કાઢશો એટલે કેટલો આવશે? 15, કારણ કે બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય એટલે 5 તરી 15. હવે અહીંયા લખીશું -4/5. હવે કેટલા લાવવાના? છેદમાં 15. તો 5 ને કેટલા વડે ગુણીશું? 3 વડે. અહીંયા અંશમાં પણ 3 વડે. તો 4 તરી 12 અને 5 તરી 15. ચલો બીજું -2/3. અહીંયા 5 વડે 5 તરી 15 લાવ. અહીંયા 5, કારણ કે છેદમાં 15 લાવવા માટે 3 ને કેટલા વડે ગુણીશું? 5 વડે. અહીંયા છેદમાં જેટલા વડે ગુણ્યા એટલા અંશમાં ગુણવા પડે. તો 5 દુ 10 અને 5 તરી 15. હવે તમે અહીંયા જુઓ, -12/15 અને 10/15, આ બંને વચ્ચે તો એક જ સમય સંખ્યા આવે. આ -12/15 અને -10/15, આ બંનેની વચ્ચે તમે વિચારો તો તમને એક જ સમય સંખ્યા મળશે, જે આવશે -11/15. આપણે કેટલી જોઈએ? 5. તો ફરી પાછી આની આ સંખ્યાને આપણે ગુણીશું તો જોઈએ. તો અહીંયા જે છેદ સરખો હોય ને એ સંખ્યા લઈએ આપણે, એટલે કે -12/15 અને અહીંયા પછી લઈશું 10/. તો આને કેટલા વડે ગુણીશું તો આપણને 5 મળશે. તો અહીંયા આપણે જોઈએ 15 દુ 30, 15 દુ 30, 2 વડે, 3 વડે, 4 વડે ગુણીએ. તો અહીંયા 4 વડે ગુણીએ, અહીંયા પણ 4 વડે ગુણીએ. તો 12 ચોક 48 અને 15 ચોક 60. અહીંયા આ લખીશું 10/15. આપણે આ સંખ્યા લાવવાની રહેશે, કારણ કે અહીંયા બંનેના છેદ કેવા છે? સરખા, બરાબર. પહેલાં આપણે શું કર્યું?
લસા કાઢ્યા. કેમ લસા કાઢ્યા? બંનેનો છેદ સરખો કરવા માટે. બંનેનો છેદ સરખો કર્યો પણ આપણને એક જ સમય સંખ્યા મળી. એટલે આપણે જે સમય સંખ્યા આપણે જે શોધી એને જ આપણે ઉપયોગ કરવાનો. -12/15 અને અહીંયા 10/15. તો અહીંયા છેદમાં 15 ચોક 60. તો અહીંયા પણ કેટલા વડે ગુણીશું? 4 વડે. 15 ચોક 60 એટલે સરળતા પડે. 15 ચોક 60 ને અહીંયા પણ 15 ચોક 60 અને અહીંયા 10 ચોક 40 અને 15 ચોક 60. -10 ગુણ્યા 4 એટલે -40/60. તો અહીંયા લખીશું -48/60 અને -40/60 વચ્ચે આવતી 5 સમય સંખ્યા બરાબર 5 સમય સંખ્યા બરાબર તો કઈ આવશે? ચલો 48 એટલે 47/60 -46/60 -45/60 -44/60 અને -43/60. જો -48/60 અને -40/60 વચ્ચે તો 48 એટલે અહીંયા -47/60, 46/60, 45/60, 44/60 ને -43/60. આગળ આવે -42/60, -41/60 પણ 2 લખવાની જરૂર નહીં કારણ કે આપણને કેટલી કીધી? 5. તો 1, 2, 3, 4 ને 5. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર પણ આના જેવું જ છે થોડું, પણ તમને અહીંયા પેટર્ન આપી દીધી. તો જોઈએ આપણે. આમાં પેટર્ન આપીએ એક દાખલા નંબર 2. આમાં પહેલું આપેલું એવું કીધું કે પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. વધુ 4 સમય સંખ્યાઓ લખવાની. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. તો અહીંયા તમારે રકમ આપણે લખી -3/5, -6/10, -9/15, -12/20. -12/20 હા ઓકે. ચલો હવે આમાં એવું કીધું એમ કે પેટર્નમાં વધુ ચાર સમય સંખ્યાઓ લખો. વધુ 4 લખવાની. તો અહીંયા તમારે પહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને તમારે આગળ દાખલા ગણવા પડશે. તો પહેલી સંખ્યાને કઈ રીતે ધ્યાનમાં રાખશો? તો અહીંયા તમે જુઓ, પહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને દાખલો કરવો પડશે. તો અહીંયા પહેલી સંખ્યા જે -3/5 એને ધ્યાનમાં રાખીને બધું કરવું પડશે. સમજો કે તમે ઉપર જુઓ -3, અહીંયા 6 એટલે 3નો ઘડિયો, 3 દુ 6, 3 3 9, 3 ચોક 12. નીચે પણ જુઓ 5 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20. તો આપણે એ રીતે ધ્યાનમાં રાખીને એને ગણવું પડશે. તો -3/5 આપ્યું હોય તો એને તમે 1/1 વડે ગુણો તો -3/5 પહેલી રકમ આવી ગઈ. ચલો -3/5 એને 2 વડે ગુણ્યા તો -6/10. -3/5 એને 3 વડે ગુણ્યા તો -9/15. -3/5 એને 4 વડે ગુણ્યા તો 4 તરી 12 અને 5 ચોક 20. જો આ 4 સંખ્યાઓ આવી ગઈ. પહેલી સંખ્યાનો જ ઉપયોગ કર્યો ખાસ. પહેલી સંખ્યાનો જ અહીંયા જો પહેલી સંખ્યા અને એને પહેલા 1/1 વડે ગુણ્યા, પછી 2/2, પછી 3/3, 4/4. તો તમને આ રીતે સંખ્યાઓ મળી ગઈ બધી. જો પહેલી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. વધુ 4 શોધવાની તો એના આગળ કરવાનું 4/4. હવે 5/5,
6 ભાગ્યા 6, 7 ભાગ્યા 7, 8 ભાગ્યા 8, એટલે તમને વધુ 4 સમય સંખ્યાઓ મળી જશે. તો પહેલી સંખ્યાનો જ અહીંયા ઉપયોગ કરીશું, 3 ભાગ્યા 5. હવે અહીંયા લખીશું 5 ભાગ્યા 5, એટલે -15 ને પાયો પાયો 25. ત્યારબાદ -3 ભાગ્યા 5 અને 6 ભાગ્યા 6, એટલે 6 તરી 18 અને 6 પંચા 30. બરાબર. પછી 3 ભાગ્યા 5 અને 7 ભાગ્યા 7, એટલે 7 તરી 21 અને 5 સીતા 35, અને 3 ભાગ્યા 5, 8 ભાગ્યા 8, એટલે 8 તરી 24 અને 8 પંચા 40. તો જુઓ અહીંયા 5 ભાગ્યા 5 એટલે 12, પછી 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સીતા 21, 3 અઠા 24, 25, 5 36, 5 સીતા 35, 5 અઠા 40. તો આ રીતે તમને 4 સમય સંખ્યાઓ મળી શકે. તો અહીંયા લખીશું વધુ 4 સમય સંખ્યાઓ બરાબર -15 ભાગ્યા 25, -18 ભાગ્યા 25, -21 ભાગ્યા 25 અને -24 ભાગ્યા 21 ભાગ્યા 25, 18 ભાગ્યા 30, પછી 21 ભાગ્યા 35 અને 24 ભાગ્યા 40. તો આ તમને 4 વધુ સમય સંખ્યાઓ મળી. બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ.